રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। કેમ છો બધા? મજામાં જ હશો। આજે આપણો વ્લોગ શરૂ થાય છે લગભગ 4:30 વાગે। તો અત્યારે બેઠા બેઠા આપણે જો કંઈ લેસ તો આવ્યો નથી, તો કીધું ચાલો બેઠા બેઠા કંઈક ખુરાફાતી આઈડિયા કરીએ। તો ચાલો આજે મોમોઝ બનાવીએ, જોઈએ કેવાક બને છે। આપણે પહેલી વાર ટ્રાય કરવાના છે, તો ચાલો જોઈએ। મેં થોડુંક શાકભાજી મંગાવ્યું છે, બતાવું તમને શું શું મંગાવ્યું છે ને ચાલો ટ્રાય કરીએ મોમોસ। તો મેં શાકભાજી થોડુંક બ્લિંકિટમાંથી મંગાવી લીધું છે ફટાફટ। તો શું મંગાવ્યું બતાવું છું જો। યલો કેપ્સિકમ, પછી વાઇન કોબી જ મંગાવી છે, પછી આ સાદી કોબી તો પડી હતી આપણી પાસે, ગ્રીન શિમલા મિર્ચ, કાંદા પડ્યા હતા। તો આટલી બધી સબ્જી મંગાવી લીધી છે જો। ગ્રીન યલો રેડ કેપ્સિકમ નથી મંગાવ્યું કેમ કે એ અવેલેબલ નહોતું, તો યલો અને આ કેબીજ મંગાવી છે। તો ચાલો ફટાફટ કાપી લઈએ આપણે। પહેલી વાર ટ્રાય કરું છું। અને હા, પનીર મંગાવ્યું છે। આ તો ઓપ્શનલી છે, આપણે નાખવું હોય તો નાખી શકીએ, ના નાખવું હોય તો કંઈ નહીં। ચાલો હું ફટાફટથી બધું કટિંગ કરી નાખું। જો આટલું બધું કટ કરવાનું છે, તો કટ કરી નાખું ને પછી બતાવું તમને। તો તૈયાર થઈ ગયું, જો કાપી નાખ્યું બધું। કાંદા છે, રેડ કોબી, ગ્રીન કોબી, યલો કેપ્સિકમ, ગ્રીન કેપ્સિકમ અને પનીર ઓપ્શનલી, અને લસણ છે। હજાર લસણ ફોલવાનું ચાલુ છે। આ નાસ્તો ચાલુ છે, અને અહીંયા ચા। તો હાલો, મોમોઝની ફૂલ તૈયારી થઈ ગઈ છે। ચાલો બનાવીએ હવે મોમોઝ। હજી તો લોટ બાંધવાનો બાકી છે। તો શાકભાજી તો આપણે કાપી લીધું છે, તો હવે લઈ લીધો છે મેંદાનો લોટ અને સ્વાદ પ્રમાણે મીઠું, અને પછી એમાં આવી જશે તેલ। અને આપણે યુનિક બનાવવાના છે મોમોઝ, એટલે આ લીધું છે બીટનું પાણી। જે આપણે વેફર બનાવી હતી ને, એમાં આ બીટનું પાણી નીકળ્યું હતું ને, એ આપણે મોમોઝનો લોટ એનાથી બાંધવાનો છે। તો ચાલો ફટાફટ લોટ બાંધીને પછી બતાવીએ। તો આપણો બીટવાળો લોટ બંધાઈ ગયો છે, બીટના પાણીનો લોટ, હાચીને બીટવાળો નહીં। તો આના મોમોઝ બનાવવાના છે। હાલો પહેલાં હવે તો આ મસાલો વઘાર નાખવી બધો, ને પછી મોમોઝ બનાવીએ। તો તેલ આપણે મેકી દીધું છે, અને લસણ આદુની ખાંડી લીધું, એકદમ પેસ્ટ નથી કરી। પછી એમાં નાખવાના છે કાંદા, પછી આ બધું વસ્તુ। ચાલો ત્યારે એડ કરી દઉં। ગ્રીન કેપ્સિકમ, પછી યલો કેપ્સિકમ, ગ્રીન કોબી અને રેડ કોબી। ધીમા ગેસે કંઈક સડવા દેવું ને, એટલે સારુંથી સડી જાય, એટલે મોમોઝ માટે। હજી એમાં પનીર નાખવાનું છે, પણ થોડુંક સડી જાય ને આ બધું, પછી પનીર નાખી દઈએ।
તો આપણે કોને મોમોસ બનાવવા છે કહેજો, આપણે પહેલી વાર ટ્રાય કરીએ છીએ. હાય હાય, આલો ચેક ભર્યો હતો ને એની સ્લીપ છે. તો ઘડીક સડી જાય ને પછી પનીર નાખ્યું એટલે ભેગું ભેગું ઈ સડી જાય. હજી નમક ને એવું જ બધું બાકી છે. તો હવે આપણે એમાં પનીર નાખી દઈશું. પનીર તો તમે નાખો હોય તો નાખી શકાય. મેં મંગાવ્યા હતા ને એમાં હતું પનીર, એટલે મેં કીધું લાવો આપણે ટ્રાય કરવી પનીર નાખીને એમ કેવું બને છે. ચાલો સારી રીતે એકદમ મિક્સ કરી નાખું. તો પનીર નાખીને મિક્સ કરી દીધું અને હવે નાખી દઈશું સ્વાદ પ્રમાણે મીઠું. એકદમ સરસ મીઠું નાખીને નાખ્યું છે. અને થોડાક તીખા કરવા માટે નાખીશું આપણે ગ્રીન ચીલી સોસ. રેડ ચીલી પણ છે, ગ્રીન પણ છે, તો આમાં એડ કરી દઈશું હમણાં આપણે. થોડુંક તીખા માટે બસ. મસાલો તૈયાર થઈ ગયો છે ને આપણે લઈ લીધું છે લાટ બધા લીલા ધાણા. તો હાલો હવે ભરીએ મોમોસ. કેવાક બને શું ખબર, પહેલી વાર ટ્રાય કરવાના છે તો જોઈએ હવે. ચાલો, તો આટલા જો નાના નાના પૂરી જેવડા ગોળના કરી નાખ્યા છે. ચાલો હવે તો આપણા ક્યુટ મોમોસ બની રહ્યા છે. પહેલાં જો આપણે આવા બનાવ્યા ને એ મને બહુ મજા ન આવી, એટલે પછી આપણે આવા મોમોસ બનાવ્યા છે. જો ચાલો બતાવું કેમ બનાવું છું. ગોળ ગોળ પેલા પૂરી, પછી એમાં નાખી દેવાનું છે સ્ટફિંગ આપણું મસાલો. તો થઈ ગયો મસાલો. પછી આ રીતના આમ આમ કરી અને પછી તૈયાર છે આપણું ક્યુટ મોમોસ. છે ને એકદમ ક્યુટ. હાલો બધા બનાવી નાખીએ. આટલા બનાવ્યા છે. પેલા જો આપણે આવા બનાવ્યા હતા એમાં મને કાંઈ મજા ન આવી, પછી આપણે આવા ક્યુટ બનાવી છે. તો હાલો હવે ફાઇનલી બની તો ગયા છે. હવે હમણાં બાફવા મૂકી દીધા. હા એ હું બનાવીશું. તો જો આમાં મેક દીધા છે આપણા મોમોસ બાફવા માટે, ટ્રીમ કરવા માટે. અને રાધિકા જો આયા મરચું ખાંડે છે શાક રોટલી ટિફિનની બનાવવા માટે. અને મારું કામ અહીંયા ચાલુ છે. તો હવે ફાઇનલી લાસ્ટમાં આપણે થોડાક મોમોસ તળી નાખ્યા છે, કેમ કે ટ્રીમ કરેલા બધાને ભાવતા નથી, તળેવા પડશે એટલા માટે. આટલા તળાઈ ગયા છે. મેં અડધા રાખ્યા છે બાફેલા, ખાલી ટ્રીમ કરેલા.